સુરત શહેરમાં નાયબ કલેક્ટર કચેરીમાં કામકાજના ધોરણો અંગે પ્રશ્નો ઉઠવા પામ્યા છે। સુરત શહેરના નાયબ કલેક્ટર કચેરીમાં કામકાજના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। તો વકીલ અને નોટરી દીપક આફ્રિકા દ્વારા પલક ત્રિવેદી વિરુદ્ધ તિરસ્કારજનક વર્તન અને શિસ્તભંગના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દીપક આફ્રિકાના જણાવ્યા અનુસાર નાયબ કલેક્ટર નિયમિત રીતે કચેરીમાં મોડા આવે છે અને વહેલા જવાની ફરિયાદો ઉઠી છે। તેમણે આક્ષેપ મૂક્યો છે કે મેડમ 12 વાગ્યા પછી 2 વાગે આવે છે અને સીધા જમવા બેસી જાય છે। એટલું જ નહીં, સેટિંગ ધરાવનાર પત્રો ઉપર ઝડપથી કામ થાય છે, જ્યારે સામાન્ય નાગરિકો અને વકીલોની તાકીદથી વારંવાર આવવું પડે છે। આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે નાયબ કલેક્ટર પરિપત્રનું ખોટું અર્થઘટન કરી અને નાગરિકોને ડરાવતી નોટિસ આપે છે, તો મોટી રકમ ભરવા માટે દબાણ કરે છે। આવી વિધિ વિરોધી કામગીરીથી લોકોને આર્થિક અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આપેલા આવેદનમાં કુલ 13 ગંભીર આક્ષેપો નોંધવામાં આવ્યા છે। દીપક આફ્રિકા વાલાએ માંગ કરી છે કે નાયબ કલેક્ટર પલક ત્રિવેદી વિરુદ્ધ તાત્કાલિક રીતે શિસ્તભંગના પગલાં લેવામાં આવે અને નાગરિકો માટે કચેરીના કામકાજને પારદર્શક અને સમયસર બનાવવામાં આવે। તો શહેરના વકીલ વર્ગમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। હું દીપક આફ્રિકાવાલા સમાજ સેવક આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું। નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 1ની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે સારાવાર પહેલાં ઓફિસમાં આવતા નથી અને ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી, માટે વકીલો અને પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ થાય છે। ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી। હાલમાં સરકારે એક પરિપત્ર કાઢ્યો છે કે 1982 પછી સોસાયટીના જે સભાસદો હોય, શેર હોલ્ડર હોય ને કબજા રસીદવાળા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે। તો પક્ષકાર સામેથી આ સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી, કોઈ મળતું નથી। અને મારું કહેવું તો એમ છે કે 1982 પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યારે એ 30 વર્ષ પછી 35 વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય। અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં, તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે। મારું કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે, પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફાળામાં બી પોતાની રકમ ચૂકવે છે, તો પછી એની તબદીલી ગણી શકાય નહીં। તેમ છતાં તબદીલીનો સ્ટેમ્પ ભરવા પક્ષકાર તૈયાર હોય છે, તો એની ગણતરી 1982-83ના વર્ષ પ્રમાણે થવી જોઈએ, અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી તે સમયે 4% કે 5% હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ। તેની જગ્યાએ અત્યારે નાયબ કલેક્ટરશ્રી 1990ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને 10% સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે। એ ખૂબ જ અન્યાયી છે, પક્ષકારો હેરાન પરેશાન થાય છે। આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય, 2-3 વખત તબદીલ થઈ ગયો હોય, તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે, એ પણ ગેરકાયદેસર છે। પ્રથમ ઓનર કોઈ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવા તૈયાર હોતું નથી। આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે, તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે, વકીલોની સગવડ ઊભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે। ફક્ત સેટિંગના કામો કરે છે, તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી।